ઓકે, લેક્ચર સ્ટાર્ટ કરું છું. આઈ હોપ કે તમને પીપીટી બધું દેખાય છે, બરોબર? Thermal efficiency જોઈ હતી, which is equal to 1 minus q out by q in. Okay, and thermal efficiency નું જનરલ ઇક્વેશન શું હતું? આઉટપુટ upon ઇનપુટ. હીટ એન્જિનમાં આઉટપુટ હતું વર્ક ડન અને ઇનપુટ હતું હીટ સપ્લાઈડ. ઓકે, એવી રીતના રેફ્રિજરેટર જોયેલું, બરોબર? આપણું ઘરનું ફ્રીજ હોય તે, તો એ રેફ્રિજરેટરની અંદર આપણે એફિશિયન્સી જોઈ હતી, જેને આપણે સીઓપી કીધું હતું, isn't it? આ એની ફિગર હતી કઈ. તો રેફ્રિજરેટરના હીટ પંપ બી જોયેલું, તો એની અંદર ડિફરન્સ શું હતો બંનેમાં? કે રેફ્રિજરેટર જે છે તે તમારી જે સિસ્ટમ છે એને લોઅર ટુ હાયર ટેમ્પરેચર લઈ જાય અને રેફ્રિજરેટેડ સ્પેસને ઠંડી કરે, બરોબર? આ સ્પેસ જે છે રેફ્રિજરેટેડ સ્પેસ એને ઠંડી કરે. હેલો અને હા બોલો આયુષ. હેલો હા બોલો આયુષ, બોલો બોલો આયુષ. સર લેફ્ટ કરી દેજો ને એને કઈ ઇશ્યુ આવ્યો એનો છે ને, અવાજ ઘટી જાય છે, એને એવું કીધું. બરોબર, કઈ નહીં, ચલો આપણે થોડું થોડું ધીમે ધીમે આગળ વધીએ. તો આ રેફ્રિજરેટેડ સ્પેસ જે છે ત્યાં એક કુલિંગ કરે, હીટ રિજેક્ટ કરી, બરોબર? અને એક મિનિટ જોઈન થાય છે, ચલો. અને હીટ પંપનું કામ શું છે? કે રૂમને ગરમ કરે. ઓકે, એટલા માટે જે સિસ્ટમ છે એમાંથી હીટ લઈને હીટિંગ જે છે રૂમમાં પહોંચાડશે, જેનાથી હીટ પંપ રૂમને ગરમ કરશે. આ સિસ્ટમ જે છે જનરલી આઉટર કન્ટ્રી કે જ્યાં ઠંડી બહુ હોય છે, અત્યારે ધારો કે રશિયા છે અથવા યુરોપ છે, ત્યાં ઠંડી બહુ છે, બરોબર? -2 ડિગ્રી, -10 ડિગ્રી ટેમ્પરેચર ચાલી ગયું છે, તો ત્યાં અત્યારે લોકો હીટર યુઝ કરે, isn't it? It is called as it is kind of heat pump, है ना? चलो, क्वेश्चन પૂછ્યો તો ફંક્શન વારની ડિસ્કશન થઈ હતી, સીઓપી ની ડિસ્કશન થયું હતું, એફિશિયન્સી જે હતું હીટ એન્જિન માટે એ જ તમારા રેફ્રિજરેટર અને હીટ પંપ માટે સીઓપી થયું, બરોબર? આઉટપુટ અપોન ઇનપુટ, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. સીઓપી મીન્સ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. હવે આઉટપુટ એટલે શું? કુલિંગ ઇફેક્ટ. ઓબ્વિયસલી આપણે શું કરીએ છીએ રેફ્રિજરેટરમાં? રેફ્રિજરેટેડ સ્પેસને ઠંડી કરીએ છીએ, મતલબ કુલિંગ કરીએ છીએ. તો એ કુલિંગ માટે આપણે એને જે ઇફેક્ટ આપીએ છીએ એને કહેવાય કુલિંગ ઇફેક્ટ. અને એના માટે તમારે એક ઇનપુટ આપવું પડે છે જે કમ્પ્રેસર થ્રુ જાય છે, which is work input. Okay, that is why it is called as QL upon WE. Okay, now COP for heat pump, સેમ ફંક્શન છે, બધું સેમ છે, ખાલી અહીંયા કુલિંગ ની જગ્યાએ આપણે આપીએ છીએ હીટિંગ ઇફેક્ટ, બરોબર? that is why QL ની જગ્યાએ આપણે લખીશું QH. ઓકે, અને W in તો રહેશે જ વર્ક ઇનપુટમાં. તો આ થઈ ગયું COP ફોર રેફ્રિજરેટર એન્ડ હીટ. આપણે જોયું હતું કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ ઇઝ કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ. મારામાં સ્ટોપ થઈ ગયું છે, એક મિનિટ. તમને દેખાય છે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટની પીપીટી? નથી દેખાતું. સ્ટોપ થઈ ગયું દેખાય મારામાં. તમારામાં નથી દેખાતું. મારામાં દેખાય. એક મિનિટ, દેખાશે, વેઇટ વેઇટ વેઇટ. હા, હવે દેખાશે. ઓકે, ચાલો થઈ ગયું. તો કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ આપણે અગેન આ રિવિઝન જ છે. કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ હીટ એન્જિન ને રિલેટેડ છે અને ક્લોઝર સ્ટેટમેન્ટ જે છે રેફ્રિજરેટર અને હીટ પંપ ને રિલેટેડ છે. ઓકે, તો કેલ્વિન પ્લાન્ક શું કહે છે ભાઈ? કે it is impossible for any device that operate on a cycle to receive heat from a single reservoir and produce a net amount of work. Okay, મતલબ કે એવું ડિવાઇસ બનાવવું ઇમ્પોસિબલ છે કે રિઝર્વોયરમાંથી તમે હીટ જે આપો છો એટલું જે વર્ક આપશો, બરોબર? આવું ઇમ્પોસિબલ છે, બરોબર? કે થોડો ને થોડો હીટ લોસ તો થશે જ, જે તમને અહીંયા બતાવ્યું છે, જુઓ હીટ લોસ. ઓકે, અને એ હીટ લોસ ક્યાં જશે? હીટ સિંક ની અંદર.
અને આને કહેવાય હીટ સોર્સ. ઓકે, સોર્સમાંથી હીટ સપ્લાય થાય અને સિંકની અંદર હીટ એબ્સોર્બ થાય. ઓકે, અને સોર્સ અને સિંકના એક્ઝામ્પલ પણ મેં તમને આપ્યા હતા, જેને હીટ ઓર થર્મલ રિઝર્વોયર કહેવાય. તમારું એટમોસ્ફિયર જે છે રિઝર્વોયર છે, અને રિઝર્વોયર કોને કહેવાય કે આપણે ગમે તેટલો ચેન્જ કરીએ એમાં, ગમે તેટલી હીટ એમાંથી લઈએ, કે ગમે તેટલી હીટ એને આપીએ, એના ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ આવે નહીં. બરોબર, કારણ કે લાર્જ સોર્સ છે, બહુ મોટો સોર્સ છે. બરોબર, ઓકે ચલો. અને કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટને જે વાયોલેટ કરે એને શું કહેવાય? પરપેચ્યુઅલ મોશન મશીન ઓફ સેકન્ડ કાઇન્ડ. ઓકે, PMM2. ઓકે, PMM2. અને PMM2 જે છે એ સેકન્ડ લો ને વાયોલેટ કરે, પણ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ને વાયોલેટ કરતો નથી. એવી ડિસ્કશન થઈ હતી આપણે. ચલો, ક્લોઝર સ્ટેટમેન્ટ. ક્લોઝર સ્ટેટમેન્ટ શું હતું કે ભાઈ લોઅર ટુ હાયર ટેમ્પરેચર પર તમારે હીટ ટ્રાન્સફર કરવી હોય તો તમારે કંઈક ને કંઈક વર્ક આપવું પડે. બરોબર, એવું ડિવાઇસ બનાવવું ઇમ્પોસિબલ છે કે ઓટોમેટિકલી એ લોઅર ટુ હાયર ટેમ્પરેચર પર હીટ ટ્રાન્સફર કરે. ક્લિયર? તો આ એનું સ્ટેટમેન્ટ થયું. ચાલો, એના પછી આપણે ઇક્વિવેલન્ટ જોયેલું, ઇક્વિવેલન્ટ બિટવીન કેલ્વિન પ્લાન્ક એન્ડ ક્લોઝર સ્ટેટમેન્ટ. તો આ ઇક્વિવેલન્ટ આપણે આખું સમજી ગયા હતા. ઓકે, આપણે શું કર્યું? સૌથી પહેલા ઇક્વિવેલન્ટ ની અંદર કેલ્વિન પ્લાન્કના સ્ટેટમેન્ટનું વાયોલેશન કર્યું. બરોબર, એનો નિયમ તોડ્યો આપણે. એટલે મતલબ શું? આ PMM2 થયું, આ જે છે PMM2 થયું. અને PMM2 ને આપણે ઇક્વિવેલન્ટ કર્યું, કનેક્ટ કર્યું રેફ્રિજરેટર સાથે, મતલબ કે ક્લોઝર સ્ટેટમેન્ટના રેફ્રિજરેટર સાથે. ઓકે, એનાથી આપણને આ બંનેનું ઇક્વિવેલન્ટ મળ્યું. ઓકે, તો એનું ઇક્વિવેલન્ટ શું મળ્યું? કંઈક આવું મળ્યું, આ ફિગર મળી, જેની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમે જેટલી હીટ આપો છો એટલી જ હીટ જઈ રહી છે, જે ઇમ્પોસિબલ છે. બરોબર, તમારે કંઈક ને કંઈક વર્ક તો આપવું જ પડે. લોઅર ટેમ્પરેચર થી હાયર ટેમ્પરેચર પર હીટ જાય તો કઈ ને કઈ વર્ક તમારે આપવું પડે. બરોબર, ચાલો. એના પછી હવેનો લેટેસ્ટ ટોપિક જે છે એ રિવર્સિબલ અને ઇરિવર્સિબલ પ્રોસેસ છે, which we have been discussed in a second chapter I think. Okay, so यहाँ पे मैं बहुत ज्यादा डिस्कस नहीं करूंगा रिवर्सिबल प्रोसेस और इरिवर्सिबल प्रोसेस. रिवर्सिबल में क्या आएगा? रिवर्सिबल में क्या आएगा कि आपका जो पूरा कोई थर्मोडायनेमिक प्रोसेस हो रहा है वो सपोज स्टेट 1 से स्टेट 2 में जा रहा है. ओके, हमने देखा था ना पीवी डायग्राम, टीएस डायग्राम. तो सपोज ये पीवी डायग्राम है, उसमें एक पर्टिकुलर प्रोसेस हो रहा है ना, ये वाला. तो उसका स्टेट 1 है, उसका स्टेट 2 है. ओके, तो पहले वो इस साइड जा रहा है 1 to 2, उसके बाद वो 2 to 1 जा रहा है. तो इसका मीनिंग क्या हुआ कि वो वही पॉइंट से पास होके फिर से पहले इस साइड जा रहा था, फिर वही पॉइंट से पास होके पॉइंट 1 पे आके एंड हो रहा है. बरोबर, मतलब जो उसका इनिशियल स्टेट था वहां पे एंड हो रहा है, उसको बोलते हैं रिवर्सिबल प्रोसेस. कोई मुझे बताएगा ये कौन से टाइप की प्रोसेस है? कांस्टेंट टेम्परेचर प्रोसेस, कांस्टेंट वॉल्यूम प्रोसेस, कांस्टेंट प्रेशर प्रोसेस, एडियाबेटिक प्रोसेस या फिर पॉलीट्रोपिक प्रोसेस? सर हाँ, यार कांस्टेंट प्रेशर. વેરી નાઇસ, વેરી નાઇસ. આ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. કેમ? કારણ કે એનો સ્ટેટ 1 ને 2 પ્રેશર પર સ્ટોપ છે. બરોબર, મતલબ સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઈન છે, એટલા માટે સ્ટેટ 1 સ્ટેટ 2 બંને ના પ્રેશરમાં કોઈ ચેન્જ થતો નથી, એટલા માટે. ઓકે, ગુડ. ચાલો, તો આવી પ્રોસેસ રિવર્સિબલ પ્રોસેસ કહેવાય. ઇરિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય? કે જ્યાં તમારા કંઈક ને કંઈક લોસીસ થતા હોય, ફ્રિક્શન લોસ હોય કે કંઈ પણ હોય. બરોબર, એવી પ્રોસેસને ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવાય. તો આઈડિયલી હંમેશા રિવર્સિબલ પ્રોસેસ થઈ શકે, પણ તમે એકચ્યુઅલી પ્રેક્ટિસમાં જોવા જાઓ તો રિવર્સિબલ પ્રોસેસ પોસિબલ નથી. બરોબર, ઇરિવર્સિબલ પ્રોસેસ જ થાય. તો આ બધું ડિસ્કશન આપણે કર્યું છે, તો બહુ ડીપમાં જવાની જરૂર નથી, થોડું ઘણું જે છે હું તમને કહી દઉં છું. ઓકે, તો ઇરિવર્સિબિલિટીઝ, ધ ફેક્ટર્સ ધેટ કોઝિસ અ પ્રોસેસ ટુ બી ઇરિવર્સિબલ, મતલબ એવા ફેક્ટર્સ કે જેના લીધે પ્રોસેસ ઇરિવર્સિબલ થાય છે એને ઇરિવર્સિબિલિટી કહેવાય. બરોબર, તો એવા કયા ફેક્ટર છે જે આપણે ડિસ્કસ કર્યા હતા? ફ્રિક્શન છે, બરોબર, અચાનક એક્સપાન્શન થઈ જાય,
સમજો છો એક્સપાન્શન થવું એટલે આપણે એક્સપાન્શન વિશે વાત કરી હતી ફ્લુઇડ મિકેનિક્સમાં પણ ઓકે તો અનરિસ્ટ્રેન્ડ એક્સપાન્શન થઈ જાય બે ફ્લુઇડનું મિક્સિંગ થઈ જાય તો પણ ઇરિવર્સિબિલિટી પ્રોડ્યુસ થાય હીટ ટ્રાન્સફર થઈ જાય કોઈકની વચ્ચે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ હોય તો શું થાય ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સના લીધે હીટ લોસ થાય તો આ બધી ઇરિવર્સિબિલિટીઝ છે બરોબર ઓકે તો આ એના બીજા અમુક એક્ઝામ્પલ છે કે ભાઈ ફાસ્ટ કમ્પ્રેશન છે ફાસ્ટ એક્સપાન્શન છે ઓકે અને અનરિસ્ટ્રેન્ડ એક્સપાન્શન જો અનરિસ્ટ્રેન્ડ એક્સપાન્શન એટલે કેવું સડનલી એક્સપાન્શન થઈ જાય ને તે બરોબર આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં ઓરિફિસ જોઈ હતી બરોબર ઓરિફિસમાં શું હતું આવું હતું ને અહીંયા તો લેફ્ટ સાઈડ તો બહુ બધું પાણી હતું લેફ્ટ સાઈડ તો બહુ બધું પાણી હતું પણ રાઈટ સાઈડ અચાનક એરિયા વધી જતો હતો એટમોસ્ફિયરમાં આવી જતું હતું તો એક્સપાન્શન થતું હતું ઓકે તો આ બધા ઇરિવર્સિબલ પ્રોસેસના એક્ઝામ્પલ છે તમને એક્ઝામમાં પૂછે તો આ રીતના તમને સમજાવી શકું હવે તમને એક ક્વેશ્ચન પૂછ્યું હતું અહીંયા ફાસ્ટ કમ્પ્રેશન ને ફાસ્ટ એક્સપાન્શન જે થાય છે એના લીધે ઇરિવર્સિબિલિટી આવે છે બરોબર આ તો તમને સમજાઈ ગયું તો ક્વેશ્ચન એ છે કે આ પ્રોસેસને મારે રિવર્સિબલ બનાવવી હોય તો શું કરવું પડે મેં તમને હિન્ટ આપું તો ફર્સ્ટ ચેપ્ટરમાંથી મેં તમને કંઈક શીખવ્યું હતું યાદ આવે છે કે આયુષ પરમાર ને ના સર ક્વોસિસ્ટેટિક પ્રોસેસ કોને કહેવાય ક્વોસિસ્ટેટિક પ્રોસેસ પ્રોસેસ સર એ મને નથી ખબર પ્રોસેસ છે બધી પ્રોસેસ ખબર છે ક્વોસિસ્ટેટિક પ્રોસેસ મીન્સ મતલબ એ થર્મોડાયનેમિક પ્રોસેસ તું જે વિચારે છે અલગ ક્વોસિસ્ટેટિક પ્રોસેસ એ ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ હતી જેમાં આપણે શું જોયું હતું કે તમારું કમ્પ્રેશન કે એક્સપાન્શન થાય ને એ બહુ સ્લો થાય ખબર છે પ્રોસેસને રિવર્સિબલ બનાવવા માટે આપણે શું કરતા કે કમ્પ્રેશન અને એક્સપાન્શન ને એવું એઝ્યુમ કરતા કે બહુ સ્લો જઈ રહી છે તો એના લીધે શું થાય એની નજીક જે તમારું ગેસીસ કે જે કઈ વસ્તુ છે બરોબર એમાં થોડો ચેન્જ આવે બાકીનું બધું સેમ રહે તો ધીરે ધીરે એની અફેક્ટ આગળ વધે બરોબર ઇનકેસ કમ્પ્રેશન થતું હોય તો આમાં તો એના લીધે જે ચેન્જીસ આવે એટલો માઇનર હોય કે એને આપણે રિવર્સિબલ પ્રોસેસ ગણી શકીએ સમજો છો આવું મેં એક્સપ્લેન કર્યું હતું તારે રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો ખ્યાલ આવી જશે ચલો હું આગળ વધું ભાઈ ક્વોસિસ્ટેટિક પ્રોસેસ જે છે ઇમ્પોર્ટન્ટ છે આવશે તો એ રિવર્સિબિલિટીઝ ના પણ અહીંયા ઘણા બધા ટાઈપ્સ છે અને ડિવાઈડ કર્યા છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા તો ફ્રિક્શન જે છે જે આપણે વાત કરી એ મેકેનિકલ ઇરિવર્સિબિલિટીમાં આવે બરોબર બીકોઝ ફ્લેક્સિબિલિટી કોઈ બે પાર્ટની વચ્ચે ત્યારે જ ફ્રિક્શન થશે હે ને પછી થર્મલ ઇરિવર્સિબિલિટી હીટ ટ્રાન્સફર થ્રુ ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ મતલબ કોઈ બે બોડી વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ હશે હીટ ટ્રાન્સફર થતું હશે ત્યારે થર્મલ ઇરિવર્સિબિલિટી આવશે બીકોઝ ઓફ સમ હીટ લોસીસ કેમિકલ ઇરિવર્સિબિલિટી કોઈ બે વસ્તુની વચ્ચે કેમિકલ પ્રોસેસ થાય है ना if there is some chemical process is going to be occur in between two metal or any two material तो क्या होगा वहां पे क्या होगा कुछ और जनरेट होगा जैसे आपको पता है न्यूक्लियर जनरली कुछ भी देखोगे में सोडियम डालो ऐसा ये सब आपको पता है ना या फिर कुछ यहाँ पे कोरोजन हो रहा है ओके या फिर ऐसी कोई और केमिकल प्रोसेस है तो उसकी वजह से क्या होगा हीट लॉस या ऐसा कुछ होगा तो उसको बोलते हैं केमिकल इरिवर्सिबल ओके बहुत सारे एग्जाम्पल है इसके तो हाँ तो ये भी एक है हीट ट्रांसफर थ्रू फाइनाइट टेम्परेचर डिफरेंस का एक एग्जाम्पल बताया है मैंने यहाँ पे कि भाई आउटर एटमोस्फेयर 20 डिग्री सेंटीग्रेड है ना अभी हीट ट्रांसफर हो रही है 5 डिग्री टू 20 डिग्री सेंटीग्रेड पॉसिबल है नहीं है पॉसिबल नहीं है लेकिन यहाँ पे मतलब उसको इरिवर्सिबल बोलते हैं ये जो होता है उसको बोलते हैं इरिवर्सिबल एटमोस्फियर और मेरा जो हीट ट्रांसफर है
है उसके अंदर टेम्परेचर जा रहा है 5 to 2 डिग्री सेंटीग्रेड. ओके, सो दिस बिकम द इम्पॉसिबल हीट ट्रांसफर प्रोसेस. ये डिफरेंस था. ओके, हाँ, अभी अभी एक बहुत इंपॉर्टेंट चीज ये है कि जैसे हम पहले से डिस्कस करते आए कि भाई थर्मोडायनेमिक्स एक आइडियल सब्जेक्ट है जहां पे आप एजम्पशन लेते हो और उस हिसाब से आप काम करते हो, जो एक्चुअली पॉसिबल नहीं है ना. हम जो भी बात करें, जैसे रिवर्सिबल प्रोसेस और रिवर्सिबल प्रोसेस की बात करें, तो रिवर्सिबल प्रोसेस पॉसिबल नहीं है हमारे पूरे यूनिवर्स के अंदर. कहीं ना कहीं इरिवर्सिबिलिटी आती ही आती है. तो यही पे मैंने यहाँ पे यही लिखा है. बट यहाँ पे अभी जो लिखा है वो सेकंड लॉ के अकॉर्डिंगली लिखा है कि भाई सेकंड लॉ में आपका आता है हीट इंजन और रेफ्रिजरेटर. ये हीट इंजन और रेफ्रिजरेटर जो है works out as a model. Actual heat engines and refrigerators can be compared. Okay, मतलब कि ये जो हीट इंजन और रेफ्रिजरेटर जो है उसका एक आइडियल साइकिल है ना, जो रिवर्सिबल साइकिल है, लेकिन एक्चुअल में वो नहीं होता है. तो ये हम क्यों बना रहे हैं एक आइडियल साइकिल? क्योंकि हम उसको एक्चुअल साइकिल के साथ कंपेयर कर सके. क्या कर सके? कंपेयर कर सके. ओके, तो उससे हमको एफिशिएंसी फाइंड करने में आसानी रहेगी. और उससे हम और क्या कर सकेंगे कि सपोज मुझे पता है कि आइडियल एफिशिएंसी 100% है, और आपके इंजन की, आपका जो पेट्रोल इंजन होता है ना बाइक का, उसकी एफिशिएंसी, थर्मल एफिशिएंसी अबाउट 40-50% होती है ना. तो वो 50% लॉस कहाँ पे हो रहा है उसको आप फाइंड आउट कर सकते हो, और उसमें कुछ इंजन में मॉडिफिकेशन करके या कुछ भी करके आप वो एफिशिएंसी का जो लॉस, एफिशिएंसी बढ़ गई, एफिशिएंसी बढ़ गई तो पेट्रोल उतना कम कम यूज होगा. ओके, तो ये अल्टीमेट एडवांटेजेस है उसके, टू कंपेयर द आइडियल एफिशिएंसी विद द एक्चुअल एफिशिएंसी और आइडियल साइकिल विद द एक्चुअल साइकिल. ओके, यहां तक क्लियर हुआ? यहां तक क्लियर हुआ? આયુષ પરમારે અવાજ આવે છે એમ? આવું કેમ થાય છે આજે? રૂમ ચેન્જ કર્યું છે એટલે? કાલે તો બરોબર આવતો હતો. વચ્ચે અવાજ ચાલુ થઈ જાય, બંધ થઈ જાય, પછી ચાલુ થઈ જાય, એવું થતું. તારો પણ કપાઈ કપાઈને આવે છે, મતલબ તારા નેટવર્કમાં કઈક એરર છે આઈ થિંક. આયુષ ને બરોબર આવે છે? પટેલ આયુષ ને? હા સર, આવે છે અવાજ બરાબર. પટેલ આયુષ ના તો ઘરમાં જ જીઓ ટાવર છે હો ભાઈ. કઈ નહીં, જો હું ફરીથી બોલું છું એક વખત, હીટ એન્જિન અને રેફ્રિજરેટર જે છે એ એની જે આપણે વાત કરીશું એ આઈડિયલ સાયકલ જે હશે એને રિલેટેડ વાત કરીશું, બરોબર? એમાં ઘણી બધી આઈડિયલ સાયકલ આવે છે, આના પછી એના વિશે વાત કરીશું. પણ એ આઈડિયલ સાયકલ શું કામ ડિસ્કસ કરીશું? કારણ કે एक्चुअल સાયકલ જે હશે એ અને આઈડિયલ સાયકલમાં ચેન્જીસ હશે, તો એ બેને કમ્પેર કરીશું તો આપણે શું કરી શકીશું, જે કઈ પ્રોબ્લેમ આવે છે एक्चुअल સાયકલમાં, एक्चुअल સાયકલ મીન્સ શું કે જ્યાં ઇરિવર્સિબિલિટી છે, બરોબર, एक्चुअली છે. અને આઈડિયલ સાયકલ એટલે એવી સાયકલ કે જેને આપણે આઈડિયલી લઈએ છીએ. મેં તમને આઈડિયલ વર્ડનો મીનિંગ પહેલા પણ સમજાવ્યો, બરોબર? એ રીતે તો કે ભાઈ આઈડિયલ એટલે આપણા, મતલબ આપણી લાઈફમાં બી કોઈ એક વ્યક્તિ હોય ને કે જે આઈડિયલ હોય કે આ ભાઈ એવો છે, આને હું ફોલો કરી શકું, આનો રસ્તો ફોલો કરી શકું, એવી રીતે, બરોબર? આપણે एक्चुअल છીએ, આઈડિયલ વ્યક્તિ અલગ છે, એને આપણે ફોલો કરીએ એ 100% છે, આપણે 50% છે, આપણે એને ફોલો કરીએ તો 70-80 થઈ શકીએ, બરોબર? એવી રીતે. ચલો, okay, so as I have discussed in a previous PPT that we need to go for the reversible cycle or the ideal cycle through which we can find out the efficiency of the cycle and compared with the actual cycle. So here we are going for the Carnot cycle, which is the ideal cycle, or we can say it as a reversible cycle. Okay, चलो, तो उसके हिसाब से हम अभी आगे बढ़ेंगे. मोस्ट इंपोर्टेंट थियोरी ऑफ योर थर्मोडायनेमिक्स, वन ऑफ द मोस्ट इंपोर्टेंट थियोरी इज कार्नोट साइकिल. ये आपके इस चैप्टर में भी आएगी और 5th चैप्टर में भी फिर से आएगी. ओके, और इसका पीवी डायग्राम, टीएस डायग्राम और इसकी एफिशिएंसी फाइंड करना पूछना कंफर्म है, 4 मार्क्स में कंफर्म है, एग्जाम में आएगा ही आएगा. आयुष परमार को आवाज आई मेरी?
हेलो, हाँ हाँ सर आई हुई आवाज। है ना? हाँ, बस। साરું, चलो। सो यहाँ पे क्या लिखा है? प्रोबेबली द बेस्ट नॉन रिवर्सिबल साइकिल। ओके, तो व्हाट इज रिवर्सिबल साइकिल? इज द कार्नोट साइकिल। मतलब कार्नोट साइकिल रिवर्सिबल साइकिल है, और रिवर्सिबल साइकिल है, इसका मीनिंग क्या है? कोई हीट लॉस नहीं हो रहा है, देयर इज नो हीट लॉस इनटू द साइकिल और फ्रॉम द साइकिल। ओके, और ये जो आप थ्योरी पढ़ रहे हो वो 1824 में प्रूव हो गई थी ऑलरेडी, है ना? फ्रेंच इंजीनियर था सादी कार्नोट करके। ओके, और उसने एक थ्योरेटिकल हीट इंजन के ऊपर कार्नोट साइकिल बनाई। ओके, और हीट इंजन कौन कौन से? हमने स्टीम इंजन की बात की, आपका जो गाड़ी का इंजन आता है, बाइक का, उसकी बात की, तो ये सब हीट इंजन है ना? तो ये कार्नोट साइकिल के ऊपर से कार्नोट हीट इंजन बना, जो इंजन है उसको कार्नोट हीट इंजन बोलते हैं। ओके, तो ये कार्नोट हीट इंजन जो है वो डिफरेंट साइकिल, मतलब उसकी जो साइकिल है वो डिफरेंट प्रोसेसेस पे वर्क करती है ना? और वो जो प्रोसेसेस है वो 4 प्रोसेस है। कितनी है? 4 प्रोसेस है, और वो चारों रिवर्सिबल प्रोसेस है। और वो 4 में से 2 प्रोसेस जो है वो आइसोथर्मल प्रोसेस है। आइसोथर्मल के बारे में पता है आपको? आइसोथर्मल मींस कांस्टेंट, कांस्टेंट। आइसोथर्मल मींस कांस्टेंट। हेलो, कांस्टेंट प्रेशर प्रोसेस ना? એટલે અવાજ આવે છે ભાઈ બધાને? આઇસોથર્મલ મીન્સ કઈ પ્રોસેસ? કોન્સ્ટન્ટ પ્રેશર કે કોન્સ્ટન્ટ વોલ્યુમ? પ્રેશર. છૂટો ફોન મારા અહીંયાથી. આયુષ પરમાર, એટલે એક્ઝામ પાસ કરશો કે ના કરશો હો તમે લોકો? થશે જ ને સર. આ કેમ નું કરશો ભાઈ? આઇસોથર્મલ એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર થાય, એમાંથી એક પણ નહીં આવે. આઇસોથર્મલ એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, બરોબર? અને બીજી બે જે પ્રોસેસ છે એડિયાબેટિક પ્રોસેસ. ઓકે, ક્લિયર? તો 2 isothermal and 2 adiabatic processes. ओके भैया, याद रखो, कह दूं छू, पूछावानी है। और मैंने यहाँ पे एक नोट लिखा है, कार्नोट साइकिल कैन बी एग्जीक्यूटेड आइदर इन अ क्लोज्ड और अ स्टेडी फ्लो सिस्टम। ओके, मतलब क्लोज सिस्टम है उसमें ही ये पॉसिबल है ना? मतलब ये सब एजम्पशन है। हम स्टेडी फ्लो एजम्पशन लेते थे, याद हो तो आपको, फ्लूइड मैकेनिक्स में, तो उसी तरह यहाँ पे। ओके, तो ये प्रोसेस है, प्रोसेस 1 to 2। प्रोसेस 1 to 2 क्या हो रहा है? देखो देखो, ध्यान से समझना भाई। आयुष परमार, अवाज आवे छे मारो? बन्ने जन ने परफेक्ट अवाज आवे छे, पीपीटी देखाय छे, ध्यान थी समझजो। हेलो, हाँ सर આવે છે સર। हाँ बरोबर, अटके तो મને તરત કહેજે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ પીપીટી છે, બરોબર? ચલો, તો પ્રોસેસ 1 to 2 એનર્જી સોર્સ છે, રિઝર્વર એનર્જી સોર્સ અને એક સિંક હાઉસ છે, બરોબર? તો એનર્જી સોર્સ છે, એમાંથી હીટ મળે છે, આ તમને તો શું થશે? પિસ્ટન પહેલા અહીંયા હતું, ક્યાં હતું? અહીંયા હતું। ઓકે, હવે ક્યાં જશે? ધીરે ધીરે આગળ વધશે। કેમ? કારણ કે હીટના લીધે એને ધક્કો મળશે। ઓકે, સમજો છો? તો આ જે થયું એ શું થયું? પિસ્ટન આગળ ગયું ક્યારે? જ્યારે એને સોર્સમાંથી હીટ મળી ત્યારે। અને એ વખતે શું થાય છે? એ વખતે તમારું ટેમ્પરેચર જે છે એ કોન્સ્ટન્ટ રહે છે। TH ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ। તો આને કઈ પ્રોસેસ કહેશો? આઇસોથર્મલ પ્રોસેસ। શું કહેશો? આઇસોથર્મલ પ્રોસેસ। ઓકે, આઇસોથર્મલ પ્રોસેસ। અને બીજું શું થાય છે? પિસ્ટન જે છે એ આગળ વધે છે, તો એના લીધે આની અંદર જે ગેસ પ્રોડ્યુસ થયા હતા અથવા હીટિંગ જે હતું, બરોબર, એની અંદર ગેસીસ હતા ઓબ્વિયસલી, તો એ ગેસનું શું થશે? એક્સપાન્શન થશે। કેમ? કારણ કે એને વધારે આટલે સુધી ન જ હતી જગ્યા, હવે આટલે સુધી મળી, બરોબર? એક્સપાન્શન એટલે વિસ્તરણ ગુજરાતીમાં કહું, બરોબર? તો એ જગ્યા વિસ્તાર, જગ્યાનો વિસ્તાર થયો, તો એના લીધે એક્સપાન્શન થયું। ક્લિયર? તો આ થઈ આઇસોથર્મલ એક્સપાન્શન પ્રોસેસ, અને આઈડિયલ પ્રોસેસ છે એટલા માટે રિવર્સિબલ। ઓકે,
So first process is called as reversible isothermal process or reversible isothermal expansion process. Clear? પહેલું clear બધાને? Clear. પટેલ આયુષ? ઓ પટેલ આયુષ? ક્લિયર 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 ઓકે, હવે હું નહીં પૂછીશ, હવે હું કન્ટિન્યુ કરું છું. હવે તમે સ્ટોપ, મતલબ તમને પ્રોબ્લેમ હોય ને તો મને કહેજો ખાલી, બરોબર? હવે હું કન્ટિન્યુ. ચલો, તો આ ફર્સ્ટ પ્રોસેસ થઈ. પ્રોસેસ 2, 3 અહીંયા સુધી તો તમારું પિસ્ટન આવી ગયું હતું, તમને અહીંયા દેખાય જ છે, બરોબર? અહીંયા સુધી આવી ગયું હતું પિસ્ટન. હવે શું થયું કે તમે એને પર્ટિક્યુલરલી કંઈક ઇન્સ્યુલેશન આપ્યું હતું. યા એડિયાબેટિક પ્રોસેસ યાદ કરો. એડિયાબેટિક પ્રોસેસમાં શું હતું યાદ હોય તો? ઇન કેસ યાદ ના હોય તો કહી દઉં. એડિયાબેટિક પ્રોસેસમાં હીટ ટ્રાન્સફર નહીં થાય, મતલબ Q ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર? Q ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયાથી હવે આખા એરિયામાંથી હીટ ટ્રાન્સફર નથી થવાનું, તો એના લીધે શું થશે? એક્સપાન્શન તો થયેલું જ, એક્સપાન્શન તો થશે જ, પણ એ ગેસમાં જે ટેમ્પરેચર રહેલું હતું એ આ પિસ્ટનને ઓર થોડો ધક્કો મારશે. સમજો છો? થોડી હીટ જે રહેલી હતી એ આ પિસ્ટનને ઓર થોડો જમણી બાજુ ધક્કો મારશે, તો ઓર એક્સપાન્શન થશે. પણ એ કેવું થશે? હીટ ટ્રાન્સફર થયા વગર, તો મતલબ એને કહેવાય એડિયાબેટિક. અને એક્સપાન્શન તો થયું જ, અને પ્રોસેસ છે રિવર્સિબલ, સો ઇટ ઇઝ કોલ્ડ એઝ रिवर्सिबल एडियाबेटिक एक्सपेंशन प्रोसेस. आई होप यू हैव बीन क्लियर. यहाँ पे टेम्परेचर कांस्टेंट नहीं रह रहा है, टेम्परेचर चेंज हो रहा है. if you see the figure, observe the figure very properly, यहाँ पे टेम्परेचर कांस्टेंट था, यहाँ पे टेम्परेचर TH से TL जा रहा है ना? बहुत ही स्पेसिफिक फिगर है ये. ओके, चलो, आई होप आपको ये समझ में आ गया. अभी मैं आगे बढ़ रहा हूँ, प्रोसेस 3, 4. तो आपका पिस्टन अभी देखो यहाँ पे चला गया था प्रोसेस 2, 3 में. ओके, मतलब यहाँ पे आ गया था, है ना? अभी क्या होगा कि यही पिस्टन अभी लेफ्ट साइड मूव करेगा. तो लेफ्ट साइड मूव करेगा तो गैस का कंप्रेशन होगा, ऑब्वियसली, है ना? कंप्रेशन मींस एना पर दबाण વધે છે. ओके, तो कंप्रेशन होगा, तो पिस्टन उस टाइम यहाँ पे आ गया, यहाँ से लेफ्ट साइड से लेके यहाँ तक आ गया. ओके, और उस टाइम क्या होगा कि उसके साथ एक सिंक जुड़ा हुआ है जिसपे आपका टीएल टेम्परेचर पे, कांस्टेंट टेम्परेचर के अंदर हीट जो है वो सिंक को रिजेक्ट होगा. ये सिंक मींस आप एटमॉस्फेयर ले सकते हो, है ना? तो वहां पे रिजेक्ट होगा. ओके, लेकिन वो कांस्टेंट टेम्परेचर पे होगा, और वहां पे मतलब हीट ट्रांसफर हो रहा है. सो कांस्टेंट टेम्परेचर रह रहा है अगेन, तो आइसोथर्मल प्रोसेस, कंप्रेशन हो रहा है, तो आइसोथर्मल कंप्रेशन. और रिवर्सिबल प्रोसेस तो रिवर्सिबल आइसोथर्मल कंप्रेशन प्रोसेस. क्लियर? नेक्स्ट, अगेन मैंने क्या किया? इंसुलेशन रखा हुआ है और पिस्टन मेरा यहाँ पे था. सॉरी, ओके ओके ओके, एक मिनट. पिस्टन जो था मेरा यहाँ से लेके यहाँ आ गया था बीच में, तो पिस्टन अभी मेरा बीच में है यहाँ पे. ओके, तो अभी और कंप्रेशन होगा, तो उसकी वजह से ये आपका पिस्टन यहाँ तक आ गया. क्लियर? और उसकी वजह से क्या हुआ कि जो मेरा टेम्परेचर था, अभी आपने यहाँ पे तो इंसुलेशन रखा हुआ है पूरा बाहर, तो कोई हीट बाहर नहीं जा सकती, तो ये एडियाबेटिक प्रोसेस हो गया. ओके, तो उसकी वजह से क्या हुआ कि अगर सपोज आप सोचो कि एक ऐसा सिस्टम है, सपोज एक फिक्स रूम लेते हैं, चलो, है ना? वो रूम का कुछ पर्टिकुलर टेम्परेचर है. अभी वो रूम को मैं छोटा कर देता हूँ, किसी तरीके से हो नहीं सकता, लेकिन मैं ऐसा कर रहा हूँ. ओके, तो क्या होगा? गैस कंप्रेस होगा, और गैस कंप्रेस होगा तो इसका मीनिंग ये कि उसका टेम्परेचर बढ़ेगा. आप ये इमेजिन कर सकते हो मेरे ख्याल से, है ना? बोथ ऑफ यू. ओके, फाइन. चलो, तो उसकी वजह से क्या होगा? टेम्परेचर बढ़ेगा. तो यहाँ पे आपको वो दिखाया है, देखो, टेम्परेचर बढ़ रहा है. एक मिनट, हाँ, तो टेम्परेचर यहाँ पे जा रहा है TL टू TH. मैंने कल बताया था H मीन्स हायर और L मीन्स लोअर. ओके, सो इट इज गोइंग फ्रॉम लोअर टू हायर टेम्परेचर बिकॉज ऑफ द कंप्रेशन, एंड हीट इज नॉट गोइंग टू बी ट्रांसफर फ्रॉम द सिस्टम टू सराउंड. ओके, मतलब इंजन से वो जा नहीं रही है. तो इट इज कॉल्ड एज अ एडियाबेटिक कंप्रेशन और रिवर्सिबल एडियाबेटिक कंप्रेशन प्रोसेस. तो 4 प्रोसेस हो गई. ओके, एक एक छोड़ के याद रखना है. देखो मैं कैसे याद रखता हूँ कि पहली आइसोथर्मल एक्सपांशन है, तो दूसरी एडियाबेटिक एक्सपांशन आएगी. एक्सपांशन सेम रहेगा, सिर्फ आइसोथर्मल और एडियाबेटिक का चेंज होगा. फिर तीसरी और चौथी प्रोसेस कैसे याद रखोगे? अगेन आइसोथर्मल का आइसोथर्मल, और एक्सपांशन की जगह पे कंप्रेशन. एडियाबेटिक एक्सपांशन की जगह पे कंप्रेशन. ओके ओके,
हेलो ये बताओ। हाँ, कुछ हेलो डाउट हो तो बताओ। हाँ, बोलो बोलो सर बोलो। એટલે એડિયાબેટિક પ્રોસેસમાં જો એક્સપાન્શન હોય તો એમાં કઈ ટેમ્પરેચર હાયર થી પ્રોસેસમાં? લોઅર એડિયાબેટિક એક્સપાન્શન પ્રોસેસમાં એમાં હા હા હા, ટેમ્પરેચર એ જો એક્સપાન્ડ થાય તો ટેમ્પરેચર હાયર ટુ લોઅર થાય ને યસ આમાં યસ. કોમ્પ્રેસરમાં લોઅર થી હાયર હા, પણ ગોખણપટ્ટી નથી કરવાની, થોડું ઇમેજિન ના કરો. ના હા ઇમેજિન કરશે સર હા હા, તો બરોબર તો બરોબર. હા, એ બરોબર છે, રાઈટ રાઈટ. એટલે સર મેં આ રીતે વિચાર્યું સર છે ને હા એક રૂમમાં 10 માણસ છે એ રૂમ ને હા હા, એ માણસને નાના રૂમમાં મૂકીએ તો વધારે ભીડ થઈ જાય એટલે એ બધા વચ્ચે દબાણ આવે યસ યસ યસ, તમે એવું વિચારી શકો, રાઈટ રાઈટ. રૂમ એક મોટો રૂમ હોય એમાં 10 માણસ હોય, એના લીધે જે એની શ્વાસોશ્વાસની ક્રિયા થાય એના લીધે એટલું બધું હીટિંગ જે મળે એના લીધે ટેમ્પરેચર નહીં વધે, પણ નાનો રૂમ હોય ને એમાં એટલા જ માણસોનું હીટિંગ હોય તો જલ્દી હીટિંગ ટેમ્પરેચર જે છે એ વધે, બરોબર ને? એવું તમે વિચારી શકો એક એક્ઝામ્પલ માટે. ઓકે, વાંધો નહીં, રાઈટ. ઓકે, બીજું કઈ? ઓકે, તો હું આગળ વધું. ચાલો, તો એનો પીવી ડાયાગ્રામ છે, આ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર? આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, પીવી ટીએસ ડાયાગ્રામ બધું જ આવશે. તો પ્રોસેસ 1 to 2 માં શું થતું હતું? જો પીવી ડાયાગ્રામ છે તો આપણે શું વિચારવાનું? પ્રેશર અને વોલ્યુમ વિશે વિચારવાનું. પીવી મીન્સ પ્રેશર વર્સિસ વોલ્યુમ ડાયાગ્રામ. તમને આ ખબર છે ને? થોડું થોડું ડાયાગ્રામ ડ્રો કરતા તમને આવડે. આ પી છે, મતલબ વર્ટિકલ લાઈન છે, અને આ હોરિઝોન્ટલ લાઈન છે, અને વી કીધું છે, તો આપણે વાય વર્સિસ એક્સ એક્સિસ કહીએ. તો વાય મીન્સ આ એક્સિસ થઈ અને એક્સ મીન્સ હોરિઝોન્ટલ વાળી આ થઈ, બરોબર? તો પીવી ડાયાગ્રામ આવી રીતે. ઓકે, ફાઇન. તો પ્રોસેસ 1 to 2 શું હતું? આઇસોથર્મલ એક્સપાન્શન પ્રોસેસ. અને એક્સપાન્શન થાય જ્યારે પ્રેશર વધે કે ઘટે, મને કહો ચાલો. એક્સપાન્શન થાય 1 to 2 પ્રોસેસ ખબર જ છે તમને, પહેલી પ્રોસેસ. ઓકે, આ એક્સપાન્શન પ્રોસેસ છે જેમાં પિસ્ટન અહીંયા ગયું, તો પ્રેશર વધશે કે ઘટશે? સર પ્રેશર હા, બારી ખોલ દે. ઘટશે અહીંયા એવું થાય છે. હા, પ્રેશર ઘટશે, બરોબર. હા પ્રેશર કેમ ઘટશે? કારણ કે વોલ્યુમ વધે છે. હા જુઓ, યાદ કરો કયો લો? બધું થિયોરિટિકલી બી છે ને પ્રેક્ટિકલી બી છે. થર્ડ ચેપ્ટર કયો લો? બોયલ્સ લો. P is proportional to 1/V. યાદ છે? તમારું અહીંયા એક મિનિટ, મને થોડું ચેન્જ કરું, તમને સમજવામાં ઇઝીનેસ રહેશે. ઇન્વર્સલી પ્રપોઝનલ છે, બરોબર? 5 મિનિટમાં લેક્ચર ખતમ થશે. ઇન્વર્સલી પ્રપોઝનલ છે. તો પ્રેશર શું થાય છે અહીંયા? જે થતું હોય તે વોલ્યુમ શું થાય છે એ જોઈએ પહેલા. વોલ્યુમ જે છે અહીંયા વધે છે, બરોબર? તો વોલ્યુમ વધે તો ઇન્વર્સલી પ્રપોઝનાલિટી હોય તો પ્રેશર ઓબ્વિયસલી ઘટે, બરોબર? અને અહીંયા તમે ઇમેજિન પણ કરી શકો કે એરિયા વધે છે, હવે એટલા જ એરિયામાં એટલા જ ગેસીસ હોય તો એ એક્સપાન્ડ થવાના, એક્સપાન્ડ થાય એટલે એને ખુલ્લી જગ્યા મળે એટલે પ્રેશર ઘટી જાય, બરોબર ને? ઓકે, તો પ્રેશર ઘટે છે. તો એક્સપાન્શન પ્રોસેસમાં હંમેશા પ્રેશર ઘટે. આ એક નોટ છે, લખવું હોય તો લખી રાખો યાદ રાખવા માટે. આ બધે આવશે યાર, 5મું આખું ચેપ્ટર આના પર છે, બરોબર? તમારે લખવું હોય તો લખી રાખજો, પછી વારે વારે નહીં કહેતા. અત્યારે કહી દઉં છું, એક્સપાન્શનમાં પ્રેશર ઘટે, કમ્પ્રેશનમાં પ્રેશર વધે. ઓકે, ચાલો. તો પ્રેશર ઘટ્યું અને વોલ્યુમ વધ્યું. તો જો પ્રેશર ઘટ્યું, વોલ્યુમ વધ્યું. હવે એને આપણે ડાયાગ્રામ પર બતાવવાનું છે. પ્રોસેસ 1, સોરી સ્ટેટ 1, ઓકે, અને પ્રોસેસ 1 2. તો શું થાય છે? પ્રેશર ઘટે છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક ઘટવાની સાઈડ બતાવવું પડે, અને વોલ્યુમ વધે છે એટલે ક્યાંક ને ક્યાંક વધવાની સાઈડ આવી રીતના બતાવવું પડે. તમારો ડાયાગ્રામ અહીંયાથી 1 to 2 ક્યાં જાય છે? જુઓ, આમ જાય છે. બંને રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય છે, જોઈ લો. પ્રેશર ઘટ્યું, બરોબર? 1 પર અહીંયા હતું પ્રેશર અને 2 પર અહીંયા આવી ગયું, ઓકે. અને વોલ્યુમ ક્યાં હતું? 1 પર અહીંયા હતું અને 2 પર આવી ગયું અહીંયા. તો વોલ્યુમ વધ્યું, પ્રેશર ઘટ્યું. ક્લિયર? ચલો, તો આ થઈ રિવર્સિબલ આઇસોથર્મલ એક્સપાન્શન પ્રોસેસ. હવે 2 to 3 જુઓ. 2 to 3 માં શું થાય છે? એડિયાબેટિક એક્સપાન્શન છે, બરોબર?
તો એડિયાબેટિક એક્સપાન્શનમાં બી પ્રેશર ઘટીને વોલ્યુમ તો વધે જ છે, બરોબર, આ તો થઈ જ ગયું, પણ કોઈ હીટ બહાર કે અંદર જતી નથી. 1 to 2 માં હીટ અંદર જતી હતી સોર્સમાંથી, તો આ બતાવવું બહુ જરૂરી છે ભાઈ. કે પછી 3 to 4 આઇસોથર્મલ કમ્પ્રેશન, તો પ્રેશર વધે છે, જુઓ લાગે છે ને પ્રેશર વધે છે. 3 સ્ટેટ અહીંયા હતો અને 4 અહીંયા છે. ઓકે, 3 to 4 મીન્સ ઉપર જાય એટલે પ્રેશર વધ્યું. વોલ્યુમ નું શું થાય? ઘટે છે. ભાઈ સમજાવું ડીપમાં કે સમજાય છે? આયુષ, બંને સમજાય છે. ઓકે, વેરી ગુડ. ચાલો, તો વધારે મતલબ ખાલી ખાલી એ નથી કરતો ને, આગળ જવા દઉં તો શાંતિથી. ચલો કઈ નહીં, ચાલો 4 to 1, બરોબર. તો 4 to 1 બી પાછું ઉપર જાય છે, આઇડિયાબેટિક કમ્પ્રેશન છે એટલે. અને સાયકલ તમારી અહીંયા ક્લોઝ થાય છે, જોયું તમે? રિવર્સિબલ સાયકલ થઈ ગઈ, ક્લોઝ થઈ ગઈ. તો આ ક્લોઝ સિસ્ટમ કહેવાય. કેવી? ક્લોઝ સિસ્ટમ કહેવાય. કેવી કહેવાય? ક્લોઝડ સિસ્ટમ. મેં કીધેલું ને તે. ચાલો, આ એનો ટીએસ ડાયાગ્રામ. હવે જુઓ, ટીએસ ડાયાગ્રામ ની અંદર શું હતું? લેક્ચર ખતમ થઈ જાય તો આપણે વચ્ચેથી સ્ટોપ થઈ જઈશું, બરોબર, વાંધો નહીં, કઈ નહીં. હવે ટીએચ ડાયાગ્રામમાં શું હતું? એક હાયર ટેમ્પરેચર હતું, એક લોઅર ટેમ્પરેચર હતું, બરોબર, જેને આપણે અહીંયા ટીસી કીધું છે, આપણે ટીએલ બી કહી શકીએ, બરોબર, વાંધો નહીં, આપણે ટીએલ કહેતા હતા. તો 1 to 2 પ્રોસેસ શું હતી? આઇસોથર્મલ પ્રોસેસ હતી. તો ત્યાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું હતું. તમે આ જોશો તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે, દેખાય છે? 1 to 2 કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, સ્ટ્રેટ લાઇન. ઓકે, આઈ હોપ આ તમને સમજાયું હશે. 2 to 3 એડિયાબેટિક પ્રોસેસ હતી, અને એડિયાબેટિક પ્રોસેસમાં આપણે થર્ડ ચેપ્ટરમાં કીધું હતું કે કોન્સ્ટન્ટ શું રહેશે? એન્ટ્રોપી રહેશે. હીટ ટ્રાન્સફર 0 થશે પણ એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેશે, બરોબર. તો જુઓ આ એન્ટ્રોપી કોન્સ્ટન્ટ 2 to 3. 3 to 4 અગેન તમારું આઇસોથર્મલ પ્રોસેસ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. Adiabatic process 4 to 1 again, adiabatic compression in which entropy is constant. Clear? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. એક મિનિટ બાકી, લેક્ચર એન્ડ થઈ જશે. અહીંયા સુધી રાખીએ છીએ, બરોબર? બોલો કોઈ ડાઉટ હોય તો. નો ડાઉટ. ઓકે, વેરી ગુડ. તો તમે લેફ્ટ કરી શકો છો મીટિંગ. કાલે કન્ટિન્યુ કરીશું, બરોબર?